બોલવા ખાતર નહીં બોલતી, જેટલું બોલું ને એટલું બનાવ્યું છે. જેણે જેણે મારી વાતનો વિશ્વાસ કરી અને જીવન જીવવાની શરૂઆત કરી છે ને, એના જીવનમાં જવારા થયા છે. તો વિચારો, ખાલી મનથી યાદ કરવાથી, સ્મરણ કરવાથી, બારેજા ધામ આવી અને દર્શન કરવાથી લાખો મારા ભાવિક ભક્તોનો અનુભવ હશે કે ખાલી પગ મૂકવાથી જ માં તારા ધામમાં આવ્યા પછી માં અમારા જીવનમાં શાંતિ દેખાય, સુખના અધાણ આયા કે આજે ને કાલે મારી ખુખાર મેલડી સુખના દાડા લાવશે. તો વિશ્વાસ રાખજો, મારા ભક્તોને કહીશ, આજે ને કાલે સુખના દાડા 100% આવશે. અંધારું કાયમ રહેતું, ભલે વર્ષો જૂનું અંધારું હોય, વર્ષો જૂનું અંધારું હોય, પણ એ અંધારાને દૂર કરવા માટે ખાલી મારા સૂર્ય નારાયણનો એક પ્રકાશ કાફી છે. વર્ષો જૂનું અંધકાર હોય, વર્ષો જૂનું અંધારું હોય, એ અંધકારને દૂર કરવા માટે ખાલી એક સૂર્યદેવનું કિરણ પડે ને એટલે વર્ષો જૂનો ભલે અંધકાર હોય એ અંધકાર દૂર થઈ જાય. તો એ જ સૂર્ય નારાયણના રથડામાં બેહનારી ઉગતા પોરની મેલડી છું. સૂર્યના તેજ પ્રકાશ જેવી માતા છું. જે જે મારી બાજુ સન્મુખ થયા છે ને, એના જીવનમાં ક્યારે અંધકાર નહીં આવવા દઉં, વિશ્વાસ રાખજો. રામ. તો જે જે આ વાતનો વિશ્વાસ કરી બારેજા ધામ આવશે ને, એને મારે કશું કહેવાની જરૂર નહીં, કે ના મુખેથી આશીર્વાદ બોલવાની જરૂર નહીં, ના માથે હાથ મૂકવાની જરૂર નહીં, કશી જ વસ્તુની જરૂર નહીં. ભલે કોઈ દિવસ સ્ટેજ ઉપર દર્શન નહીં થાય, મારી જોડે કઈ વાર્તાલાપ રૂબરૂ નહીં થાય, પણ બે આંખોથી પાછળ બેઠા બેઠા જોવો છો ને તો એની પર મારી નજર છે.